હેલો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે અને તહેવારો પણ નજીક આવી રહ્યા છે. તો સૌથી પહેલો તહેવાર આવશે રક્ષાબંધન. તો આ રક્ષાબંધનના શુભ પર્વ નિમિત્તે આપણે ઘરે જ મીઠાઈ બનાવીશું, કેમ કે બજારમાં મળતી મીઠાઈઓમાં પામ ઓઇલ, ડાલડા, ઘી જેવા હાનિકારક તત્વો રહેલા છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તો આ પર્વ નિમિત્તે આપણે જાતે જ મીઠાઈ બનાવીશું કે જે ખૂબ જ હેલ્ધી છે. મેં 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલો મેંદો લીધો છે, તેને મીડિયમ આંચ ઉપર આપણે શેકી લઈશું. કલર ચેન્જ નથી થવા દેવાનો, 1 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું. ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી લઈશું. મેં 150 ગ્રામ ખાંડ લીધી છે, જેની આપણે ચાસણી લઈશું. નોર્મલ જે ચાસણી લઈએ એ જ રીતની આપણે 1 તારની ચાસણી લઈશું. જુઓ, ચાસણી આપણી તૈયાર છે. ચાસણી આવી જાય ત્યારબાદ તેમાં મેં 150 ગ્રામ મિલ્ક પાવડર એડ કર્યો છે. ગરમ ચાસણીમાં જ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે મેંદો એડ કરીશું. બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સ્મૂધ કન્સિસ્ટન્સી બનાવવાની છે. ઠંડુ થાય ત્યારબાદ તેને હાથમાં ઘી લગાવી અને ડો બનાવવાનો છે. એકદમ સરસ રીતે મસળવાનું છે. હાથમાં સારું ઘી લગાવવાનું છે, જેથી કરીને હાથમાં ચીપકે નહીં. એના 3 સરખા ભાગ કરીશું અને એમાં 3 ફૂડ કલર એડ કરીશું. મેં ગ્રીન, ઓરેન્જ અને યલો ફૂડ કલર લીધા છે. ને જે સૌથી વધારે વ્હાઇટ ડો વધ્યો હોય તેને પ્લાસ્ટિક ઉપર રાખીને આ રીતે રોલ કરી લઈશું. ત્યારબાદ ગ્રીન કલરને પણ રોલ કરી લઈશું. વ્હાઇટ રોલની અંદર આપણે એક રોલ એડ કરતા જઈશું. ઓરેન્જ એડ કરીશું, ત્યારબાદ યલો એડ કરીશું અને ગ્રીન એડ કરીશું અને આ રીતે સરસ રીતે રોલ વાળી લઈશું. ત્યારબાદ આ વ્હાઇટ રોલને ગ્રીન રોલની અંદર રેપ કરી દઈશું. જુઓ, આ રીતે રેપ કરી અને થાળી ઉપર તમારે સરસ એને શેપ આપી દેવાનો છે. તમે ઈચ્છો તે શેપ આપી શકો છો. મેં ચોરસ શેપ આપ્યો છે. ત્યારબાદ આપણે એને ફોઇલ પેપરની અંદર રેપ કરી દઈશું. હળવે હાથે કરવાનું છે, જેથી આંગળાના નિશાન ના પડે. ત્યારબાદ તેને ફ્રીઝરમાં 15 મિનિટ માટે રહેવા દઈશું. જુઓ, 15 મિનિટ બાદ આપણે અનફોલ્ડ કરીએ છીએ તો સરસ શેપ આવી ગયો છે અને હળવે હાથે તેને કટ કરવાની છે. જુઓ, એકદમ કલરફુલ અને અટ્રેક્ટિવ લાગે છે. બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધનના શુભ પર્વ નિમિત્તે આ મીઠાઈને તમે જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. જુઓ, આ રીતે બધા જ પીસ સરસ રીતે નીકળી જાય છે. તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટથી તમે તેને ગાર્નિશ કરી શકો છો. મેં અહીં કાજુ, બદામ અને પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કર્યું છે. તો રેડી છે આપણી હોમમેડ મીઠાઈ. થેન્ક યુ.